જોહાર મિત્રો, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આજ રોજ એક વિડીયો બનાવવાનું એક કારણ છે કે દરરોજે ને દરરોજ દેશની અંદર બળાત્કાર, છેડતીના ગુના વધતા હોય છે। તો હું ગુજરાતના જે ગૃહમંત્રી છે હર્ષસંઘવી સાહેબને કહેવા માંગુ છું કે સાહેબ આ બાબતે તમે વધુ ધ્યાન રાખો। બીજું કે તમે ક્યારેક આદિવાસીઓને નક્સલ કહી દો, ક્યારેક આતંકવાદી તમારા મંત્રીઓ કહી દે છે, તો ક્યારેક અમારા આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેન સાહેબ શ્રી એમને તમે જેલમાં નાખો છો, ક્યારેક તમે અરવિંદ કેજરીવાલ સાહેબને નાખો છો, ક્યારેક અમારા પુષ્પા 2 જે ચેતરભાઈ વસાવા સાહેબ છે એમને ક્યારેક તમે જેલમાં નાખી દેતા હોય છે। ક્યારેક તમારા લોકો એટલે તમારું જ ખાતું કે અમારા જે રતનમહાલના સિંહણ છે, જે ચંદ્રિકાબેન બારિયા, એમને ક્યારેક તમે હેરાનગતિ તમારી ખાતું કરતું હોય તો હું હર્ષસંઘવી સાહેબ તમને એમ કહેવા માગું છું કે ત્યારે ક્યારેક 5 પોટલી કે 5 બિયર પકડાય તો ક્યારે અમારા આદિવાસીને તમે ત્યારે પકડાઈને લઈ જાઓ છો, કાયદાકીયતે લઈ જાઓ છો તો કંઈ વાંધો નહીં, તમારું ખાતું લઈ જશે એના સાથે બી અમારે કંઈ વાંધો નહીં। પણ મારે એમ કહેવું છે કે તમારા જ ખાતાના અને તમારા જ મિનિસ્ટર જે બચુભાઈ ખાબડ સાહેબ શ્રી એક આદિવાસી વિસ્તારમાંથી એક મંત્રી બનતા હોય છે અને હાલની તારીખે મંત્રી બન્યા છે અને એક અમારા આદિવાસી સમાજના મસીહા ગુરુ ગોવિંદ, જેમને આજથી 120 વર્ષ પહેલાંની વાત કરીએ તો એમને એક આદિવાસીઓને જગાડવાનું કોશિશ કરી હતી અને અમારું જે અલગ ભીલ રાજ્ય હતું અને એ ભીલ રાજ્ય માંગવા માટે એ લોકોને જે તે વખત ડિમાન્ડ હતી, એ અમારા સમાજના મસીહા હતા, એ અન્ય સમાજના હતા, વણજારા સમાજના, તો છતાં બી આદિવાસી સમાજને બહુ સપોર્ટ કરતા હતા અને ભીલ પ્રદેશ બનાવવાની એમની ડિમાન્ડ હતી। એમને જ્યારે મૂર્તિનું અનાવરણ કરવાનું હોય ત્યારે ગુજરાતના મિનિસ્ટર શ્રી બચુભાઈ ખાબડ સાહેબ એમ કહેવા માંગે છે કે આ તમે આતંકવાદી પ્રવૃત્તિ કરો છો। હવે ભારતમાં ક્યાં આતંકવાદી છે? તમે એમ કહો છો કે નક્સલવાદી તો છત્તીસગઢ, ઝારખંડ બાજુ છો અને અલગતાવાદી તો પંજાબમાં છો, ભાઈ તો આતંકવાદી તો પાકિસ્તાનમાં છે। તો અમે અહીંયાના દેશના મૂળ માલિક છે। સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે કે ભાઈ 2011 5 જાન્યુઆરી 2011 એક જજમેન્ટ આપી છે સુપ્રીમ કોર્ટે કે ભાઈ આ દેશના મૂળ માલિક છે, તો દેશમાંના મૂળ માલિકોને તમે આતંકવાદી કહેતા હોય, તમારા ખાતાના જો મંત્રી એ યોગ્ય નથી, તો મંત્રી સાહેબ શ્રીને એમ કહેવા માગું છું હર્ષસંઘવી સાહેબને કે તાત્કાલિક ધોરણે તમારા જે મંત્રી બચુભાઈ ખાબડ છે એમના પર એક્શન લેવામાં આવે, પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવે, પાર્ટીમાંથી રાજીનામું અપાવો કે ગમે તે કરો અને આ રાજ્યની દેશની કાયદા કાનૂન સચવાઈ રહે એવું તમે કામ કરો। બીજું એક તમારી સામે હું દુઃખની લાગણી અનુભવું છું। ક્યારેક તોયણીની અંદર 6 વર્ષની બાળકીનો બળાત્કાર કરવામાં આવતો હોય, હમણાં ઝઘડિયામાં એક આદિવાસી નહીં, એ બાળકી ઉપર જો બળાત્કાર કરી હવે 6-7 દિવસ જીવી અને એ બાળકી બી હાલની તારીખે મરી ગઈ અને ત્યાંના જે મહિલા મંત્રી ઝારખંડના અહીં આવીને મુલાકાત લેતા હોય તો તમે કેમ નહીં લેતા, એ મારું તમને કહેવાનું છે। બીજું કે ખલતાની અંદર 15 વર્ષની બાળકી ઉપર ટીચર રેપ કરવાની કોશિશ કરતા હોય, આવા ઘણા બધા દિવસને દિવસ બનાવ બનતા હોય। આજે તમારી સામે દુઃખની લાગણી અનુભવું છું કે મારા જ ગામની વાત કરું, રતનમાળ, ધાનપુર તાલુકો, ગામ ભીંડોળ, એક શ્રમજીવી એટલે કે પ્રવાસી મજૂર કે સૌરાષ્ટ્રની અંદર મજૂરી અર્થ કામ કરવા માટે ગયા હતા। ત્યાં એક અમારા જ ગામની એક આદિવાસી 14 વર્ષની બાળકી ઉપર ત્યાંના જે ખેતર માલિકે બળાત્કાર કરવાની કોશિશ કરતા છેડતી બી કરી છે એવું ત્યાંના મારા ગામના જે પ્રવાસી મજૂર છે એમનો ફોન આવ્યો છે। તો હું હર્ષસંઘવી સાહેબને એમ કહેવા માગું છું કે તમે ક્યાં સુધી આવી રીતના એ કરતા રહેશો, તમારું તંત્ર શું કરે છે, બરાબર? તો
અમારા સમાજને ન્યાય મળવા જોઈએ. હર્ષચંદ્રજી સાહેબ, અમને તમે બી સપોર્ટ કરીએ છીએ, પણ તમારું જે તંત્ર છે, તમારી સરકારમાં જે તંત્રો ચાલે છે, બરાબર, એ બાબતે થોડુંક ધ્યાન તમે આપો, બરાબર. અને ધ્યાન ના આપતા હોય, તમને ગુજરાતનું વહીતંત્ર નહીં સંભળાતું હોય તો તમે રાજીનામું આપી દો પ્રેમથી. હર્ષચંદ્રજી સાહેબને તમને હું કહેવા માગું છું, જોહાર, જય ભીલ પ્રદેશ, જય આદિવાસી.